વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંગેની તો જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન અંગે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લાલ બંગલા સર્કલ ખાતે યોજાનારા કાર્યક્રમને અંગે તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। લાલ બંગલા ખાતે વિશાળ સ્ટેજ ઊભું કરાયું છે। શહેરભરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। સૌરાષ્ટ્ર રેન્જ આઈજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યક્રમનું સ્થળ સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ઉત્સાહ છે અને સૌ લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજીની સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે। આજે સૌ લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો, સૌ લોકોમાં ઉત્સાહ બી છે, ઉમંગ બી છે અને લોકો એક ઐતિહાસિક સ્વાગતની તૈયારીમાં આજે ખાસ કરીને લાગી પડ્યા છે। શહેરમાં ચારે કોર સામાજિક સંસ્થાઓ અને સૌ લોકો સાથે મળીને આ ઉત્સાહ અને ઉત્સવની તૈયારી કરી રહ્યા છે। જેથી 10 તારીખના રાત્રિના 10 વાગે વડાપ્રધાનનો કાફલો અહીં લાલ બંગલા સર્કલ ખાતે આવી પહોંચશે ત્યારે હજારોની જનમેદનીની ઉપસ્થિતિમાં એક અભિવાદન સમારોહનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે અને રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે જે છે સોમનાથ ખાતે જવા રવાના થશે। પરંતુ જે રીતે જામનગરમાં વડાપ્રધાન આવી રહ્યા ત્યારે આખું જામનગર રોશનીથી શણગારવામાં આવ્યું છે અને દિવાળી જેવો માહોલ જે છે જામનગરમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને એક અભિવાદન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેના પગલે જામનગરના સાંસદ, રાજ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ આ તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી રહ્યા છે। મુસ્તાક દલ, દૂરદર્શન સમાચાર, જામનગર।